કોઈ દેખાડો. લોકગીત. આ કાવ્યમાં કૃષ્ણ માટે આતુર ગોપી ભાન ભૂલીને દોડે છે, પરંતુ કૃષ્ણ એને ક્યાંય મળતા નથી. તે અમરાપરમાં જઈને એમને ભાવતા ભોજન રાંધે છે. દૂધ સાકરનો શીરો તૈયાર કરે છે, પરંતુ એના ઈષ્ટદેવ આવતા નથી. ત્યારે તે લાગણીભીના શબ્દોમાં કહે છે, મને તો કોઈ દેખાડો દીનાનાથને રેલોર. આમ આ કાવ્યમાં સ્નેહ અને વિરહના ભાવો સુંદર રીતે નિરૂપણ પામ્યા છે. બાળકો, સૌપ્રથમ આપણે આ લોકગીતનું શ્રવણ કરીશું. મારી શેરીએથી કાન કુંવર આવતારે લોલ, મુખેથી મોરલી વગાડતારે લોલ. હું તો ઝબકીને જોવાની શરીરે લોલ, ઓઢિયાના અંબર વિસરી રેલો. હું તો પાણીડાની મસે જોવાની શરીરે લોલ, ઈંડોળીને પાટલી વિસરી રેલો. સાગરે સમની મારી વેલડી રેલોલ, નવલે સુતારે ઘડી પીંજણી રેલો. મેં તો ધોળો ને ધમડો બે જોડિયા રેલોલ, જઈને અમરા પરમાં છોડિયા રેલો. અમરા પરના તે ચોકમાં દીવા બળે રેલોલ, મેં તો જાણ્યું કે હરી અહીં વસે રેલોલ. મેં તો દૂધને સાકરનો શીરો કર્યો રેલોલ, ત્રાંબાડું ત્રાસમાં ટાઢો કર્યો રેલોલ. હું તો જમવા બેઠીને જીવન સાંભળ્યા રેલોલ, કંઠેથી કોળીઓ ન ઉતર્યો રેલોલ. મને કોઈ રે દેખાડો દીનાનાથને રેલોલ, કોળીઓ ભરાવો જમણા હાથનો રેલોલ. મારી શેરીએથી કાન કુંવર આવતારે લોલ, મુખેથી મોરલી વગાડતારે લોલ. બાળકો, હવે આપણે આ લોકગીતનું સમૂહ ગાન કરીશું. સમજૂતી. મારી શેરીએથી કાન કુંવર આવતારે લોલ, મુખેથી મોરલી વગાડતારે લોલ.
હું તો ઝબકીને જોવા નિસરી રે લોલ. ઓઢિયાના અંબર વિસરી રે લોલ. સમજૂતી. કૃષ્ણ પ્રેમમાં પૂર્ણતઃ ડૂબેલ ગોપી મુખેથી મુરલી વગાડતા કાનકુંવરને પોતાની શેરીએથી પસાર થતા જોઈ ભર ઊંઘમાંથી ઝબકી, જાગી, ઉઠી અને ઓઢણું ઓઢ્યા વિના ઘરની બહાર શ્રી કૃષ્ણને જોવા નીકળી પડી. હું તો પાણીડાના મસે જોવા નિસરી રે લોલ. ઈંઢોણીને પાટલી વિસરી રે લોલ. સાગરે સીસમની મારી વેલડી રે લોલ. નવલે સુતારે ઘડી પીંજણી રે લોલ. મેં તો ધોળો ને ધમડો બે જોડિયા રે લોલ. જઈને અમરાપરમાં છોડિયા રે લોલ. સમજૂતી. નંદલાલ એટલે કે શ્રી કૃષ્ણ ક્યાંય નજરે ન પડ્યા. પાણી ભરવાના બહાને એમને જોવા નીકળી. ઈંધોળીને પાટલી વિસરી રે લોલ એટલે કે ઉતાવળમાં ઈંઢોળી અને પાટલી વિસરી એટલે કે ભૂલી ગઈ. નવલા સુતારે સાગ અને સીસમમાંથી ઘડેલી વેલડી એટલે કે પીંજડીને ધોળો અને ભૂખરો એમ બે બળદ જોડ્યા. ધોળો અને ધમડો, ધમડો એટલે કે ભૂખરો. પછી એમાં બેસી અમરાપુર ગઈ અને ત્યાં બળદને છોડ્યા. અરે, ત્યાં પણ નંદલાલ ક્યાંય નજરે ન પડ્યા. અમરાપરના તે ચોકમાં દીવા બળે રે લોલ. મેં તો જાણ્યું કે હરી અહીં વસે રે લોલ. મેં તો દૂધને સાકરનો શીરો કર્યો રે લોલ. ત્રાંબાડું ત્રાસમાં ટાઢો કર્યો રે લોલ. સમજૂતી. ત્યાં અમરાપુરીમાં ચોકમાં દીવા બળે છે. નગર ઝળહળ ઝળકી રહ્યું છે. ગોપીએ જાણ્યું કે હરી અહીં વસે છે. મેં દૂધ અને સાકરનો શીરો બનાવ્યો. ત્રાંબાડું ત્રાસમાં એટલે કે તાંબાની તાસકમાં એને ટાઢો કર્યો એટલે ઠરવા મૂક્યો, ઠંડો પડવા મૂક્યો. હું તો જમવા બેઠી મને જીવણ સાંભળ્યા રે લોલ. કંઠેથી કોળિયો ન ઉતર્યો રે લોલ. મને કોઈ રે દેખાડો દીનાનાથને રે લોલ. કોળિયો ભરાવું જમણા હાથનો રે લોલ. મારી શેરીએથી કાનકુંવર આવતા રે લોલ. સમજૂતી. હું જમવા બેઠી ને જીવણ એટલે કે શ્રી કૃષ્ણ. અહીં શ્રી કૃષ્ણ માટે જીવન શબ્દ પ્રયોજવામાં આવ્યો છે. એમના વિના તો ગોપીઓના કંઠે એટલે મુખેથી કોળિયો પણ ઉતરતો નથી. મને કોઈ દીનાનાથના એટલે કે શ્રી કૃષ્ણના દર્શન કરાવો. હું જમણા હાથથી એમને કોળિયો ભરાવું. મારી શેરીએથી કાનકુંવર આવતા રે લોલ. તો બાળકો, હવે આપણે આગળ સ્વાધ્યાય તરફ જઈશું.